આમ આદમી પાર્ટી અને ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં હવે આમ આદમી પાર્ટી ગુજરાતભરમાં વિરોધ પ્રદર્શન કરી રહી છે અને હવે ભરૂચ ખાતે જ્યારે વિરોધ પ્રદર્શન કરવામાં આવે છે ત્યારે આમ આદમી પાર્ટીના નેતાઓની પોલીસ દ્વારા અટકાયત કરી લેવામાં આવે છે। શું સમગ્ર મામલો તેના વિશે વિગતે ચર્ચા કરીએ। નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। એક બાજુ કહેવાય એવું છે કે ચૈતર વસાવા સાથે અન્યાય કરવામાં આવ્યો છે, જે તેમને 7 વર્ષની સજા ફટકારવામાં આવી, તેમાં કોઈ પુરાવાઓ નથી અને ખાલી માત્ર બે બુનિયાદ વાતો પર તેમને અત્યારે જેલ ભેગા જે છે કરી દેવામાં આવ્યા છે। અને આની અંદર ક્યાંક ને ક્યાંક પ્રશાસનની કામગીરી ઘણી બધી સામે આવે છે। પ્રશાસન દ્વારા એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે જે પ્રકારે અત્યારે આખો મામલો ગરમાઈ રહ્યો છે તેમાં ક્યાંક ને ક્યાંક ભરૂચની અંદર પરમિશન લેવામાં નથી આવી, તેના જ કારણે હવે આપ નેતાઓની અટકાયત કરી લેવામાં આવી છે। અને આમ આદમી પાર્ટીના નેતાઓ એવું કહી રહ્યા છે કે અમે અવાજ ઉઠાવીએ છીએ, ચૈતર વસાવાના સમર્થનમાં આવીએ છીએ, એના કારણે અમને રોકવાનો પ્રયાસ જે છે તંત્ર દ્વારા કરવામાં આવે છે। સૌ પહેલા આ મામલે આમ આદમી પાર્ટીના નેતા દ્વારા વધુમાં શું કહેવામાં આવ્યું છે એકવાર એ પણ જોઈ લઈએ। 23માં ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વિરુદ્ધમાં જે ભારતીય જનતા પાર્ટીએ ઉપજાવી કાઢેલો જે કેસ હતો, એ કેસના સંદર્ભની અંદર જે તાજેતરમાં ચૈતરભાઈ વસાવા અને અન્ય 8 લોકોને જે 7 વર્ષની કેદની જે સજા કરવામાં આવી, એમને દંડની સજા કરવામાં આવી, ત્યારે આ જોઈ શકાય છે કે આ ગુજરાતની અંદર, ભારત દેશની અંદર ભારતીય જનતા પાર્ટી કોર્ટને પણ ગેરમાર્ગે દોરી રહી છે। કોર્ટે જે કંઈ પણ પુરાવા હતા, જે કંઈ પણ લખાણ હતું અને એફિડેવિટ હતું, એના આધારે એમને તો સજા સંભળાવી દીધી। અમે એમને શિરોમાન્ય રાખીએ છીએ, આગળ અમે હાઈકોર્ટમાં અપીલમાં પણ જઈશું અને સ્ટે માટે પણ જઈશું। પરંતુ ગુજરાતની જનતાએ અને ગુજરાતના લોકોએ આ વિચારવાની જરૂર છે કે એક લોકસેવક આજે હર હંમેશ ચૈતરભાઈ જ્યારથી પણ જીત્યા છે ત્યારથી એક પણ દિવસ એમના પરિવાર સાથે બેસીને એમને શાંતિથી જમ્યા નહીં હોય, પરંતુ ભારતીય જનતા પાર્ટી વારંવાર એમને જેલમાં કેવી રીતે પુરાય, એમનું ધારાસભ્ય પદ કેવી રીતે રદ થાય, એવા સતત એ લોકો કાવતરા કરતા આવ્યા છે। એનાથી આજે ગુજરાતની જનતા ભારતીય જનતા પાર્ટીને ઓળખી ગઈ છે। અમે આશા રાખીએ છીએ કે આગામી દિવસોની અંદર આ અત્યાચારો બંધ થાય। જો અત્યાચારો બંધ નહીં થાય અને ચૈતરભાઈ જો વહેલી તકે છૂટે નહીં, જો સરકાર આવી રીતે ગેરમાર્ગે દોરતી રહેશે, કોર્ટોને ગેરમાર્ગે દોરતી રહેશે, તો અન્યાય માટે જનતા જશે તો જશે ક્યાં આગળ। અને આમ આદમી પાર્ટી આજે સમગ્ર ગુજરાતની અંદર જે માર્ચ પદયાત્રાનું જે આયોજન કર્યું હતું, એના જ ભાગરૂપે આજે ભરૂચમાં પણ ભરૂચ જિલ્લાનો પ્રોગ્રામ આજે કરવામાં આવ્યો છે। અમે અહીંયાથી પરમિશન લઈને પ્રોગ્રામ કરવા માંગીએ છીએ, પરંતુ પોલીસ દ્વારા પણ અમને પરમિશન આપવામાં નથી આવી। એટલે કે આ ભારતીય જનતા પાર્ટી પોલીસને પણ એમના સકંજામાં રાખી રહી હોય એવી રીતનું દેખાઈ રહ્યું છે। ગુજરાતની અંદર, ભરૂચની અંદર દારૂ માટેની પરમિશનો મળી જાય, પરંતુ જ્યારે આવી રીતે રેલી કાઢવાની હોય, શાંતિપૂર્વક રેલી કાઢવાની, એના માટે પરમિશન નથી। આ એક દુઃખની બાબત છે। અમે આશા રાખીએ છીએ કે દારૂબંધી પર ઉપર જો આટલો તમે સકંજો રાખશો તો ભરૂચની અંદર દારૂબંધી થશે, પરંતુ એવું નહીં થઈ શકે, કારણ કે ભારતીય જનતા પાર્ટી પાસે એટલા પૈસા નથી, સરકારો પાસે એટલા પૈસા નથી કે પોલીસના એ લોકો પગારો પણ કાઢી શકે, કારણ કે એમને એમના પોતાના કમલોમાં બનાવવામાં એ લોકો બિઝી છે। એટલે અમે વહેલી તકે ચૈતરભાઈ બહાર આવે એવા સતત અમારા સૌના પ્રયત્ન છે। અસ્તુ, ભારત માતા કી જય। હવે અહીંયા તમે જે રીતે આમ આદમી પાર્ટીના નેતાને સાંભળ્યા અને જે રીતે અત્યારે ગુજરાતની અંદર આમ આદમી પાર્ટી હવે ચૈતર વસાવાના સમર્થનમાં હવે ઉતરી છે અને જે પ્રકારે ક્યાંક ને ક્યાંક હવે આક્ષેપો આમ આદમી પાર્ટી પર મનસુખ વસાવા દ્વારા પણ લગાવવામાં આવ્યા હતા, જેમના દ્વારા એવું પણ કહેવામાં આવ્યું હતું કે જે આમ આદમી પાર્ટી છે તે અત્યારે માત્ર ચૈતર વસાવાના નામે રાજકારણ કરી રહી છે। જો ચૈતર વસાવાને જેલ ભેગા ના કરવા હોત તો આમ આદમી પાર્ટીના નેતા દ્વારા સારા વકીલ જે છે રાખવા પડત, પરંતુ આમ આદમી પાર્ટીએ એવું કર્યું નહીં, જેના કારણે ચૈતર વસાવાને જેલમાં જવું પડ્યું। એટલે આ તમામ જે બાબતો ચાલી રહી છે, તમામ જે વાતો થઈ રહી છે, તેની અંદર ક્યાંક ને ક્યાંક હવે આમ આદમી પાર્ટી જે ભારતીય જનતા પાર્ટી પર આક્ષેપો લગાવે છે તેનો જવાબ થોડા સમય પહેલા આપણે જોયું કે મનસુખ વસાવાએ આપ્યો। એટલે હવે આ જે મામલે આખું રાજકારણ ગરમાઈ રહ્યું છે, ચૈતર વસાવા જ્યારે હાઈકોર્ટમાં રહેશે, હાઈકોર્ટમાં શું તેમને સ્ટે મળે છે કે નહીં, આ તમામ બાબતો પર આગળના દિવસોમાં ખાસ કરીને નજર રહેશે। પરંતુ એક વાત તો અત્યારે સ્પષ્ટ છે કે જે રીતે અત્યારે ગુજરાતની અંદર આમ આદમી પાર્ટી હવે ચૈતર વસાવાના સમર્થનમાં ઉતરી છે અને વિરોધ પ્રદર્શન કરી રહી છે, એને કારણે આગામી દિવસોમાં ક્યાંક ને ક્યાંક ગુજરાતનું રાજકારણ તો ચોક્કસપણે ગરમાવાનું છે। તમને શું લાગે છે? કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો। અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।